સુરેન્દ્રનગર ખાતે અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેલી મોટી નુકસાનીને ધ્યાનમાં રાખીને પ્રમુખે સમારોહ પહેલા ખેડૂતો પાસે જવાનું નક્કી કર્યું અને જગદીશ વિશ્વકર્મા નાના કેરાળા ગામે પહોંચ્યા હતા, જ્યાં તેમણે પોતાના હાથે પાકને થયેલા નુકસાનીનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું। પ્રદેશ પ્રમુખે આ પ્રસંગે જણાવ્યું હતું કે ભાજપ સરકાર હંમેશા ખેડૂતોને પડખે ઊભી છે। રાજ્ય સરકાર દ્વારા નુકસાનીના સર્વે માટે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને ખેડૂતોને તમામ શક્ય મદદ ઝડપથી પૂરી પાડવામાં આવશે। તેમણે ખેડૂતોને ધીરજ રાખવા અને સરકાર પર વિશ્વાસ રાખવા અપીલ કરી હતી। પ્રમુખની આ સંવેદનશીલ મુલાકાતથી ખેડૂતોમાં આશ્વાસનનો ભાવ જાગ્યો છે। નવયુક્ત પ્રદેશ પ્રમુખ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબનો પેલા 4 ઝોનમાં અભિવાદન સમારોહ થયો હતો। એવી રીતે જ માવઠા પહેલા 4 તારીખે સુરેન્દ્રનગર અભિવાદન સમારોહ નક્કી કરેલ હતો, પણ જગતના કુદરતના હિસાબે માવઠું પડેલ એટલે ખેડૂતોને 7 દિવસ આપણે માવઠાની અસર થઈ તો ખેડૂતમાં નુકસાન થયું। તો એવું કીધું કે ભાઈ મારો અભિવાદન સમારોહ પ્રમુખ સાહેબ કે ન ચાલે, પણ મારો આગ્રહ હતો કે સાહેબ દરેક ખેડૂતો આવશે તો તમને મળશે તો એને પણ રાહત થશે અને સરકાર કાયમી માટે કેન્દ્રની નરેન્દ્રભાઈ મોદી સાહેબની અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર જે ખેડૂતો માટે હિતલક્ષી કામો કરી રહ્યા છે, તમે આવશો તો એમનો ઉત્સાહ વધશે અને એમનો વિશ્વાસ તો ભારતીય જનતા પાર્ટીની સરકાર પર છે જ કે જે માવઠામાં કુદરતમાં જે નુકસાની ગઈ છે એ ક્યાંય ને ક્યાંય સરકાર એમની સાથે ઊભી રહી છે। તો પ્રમુખ સાહેબે ખૂબ જ સાદગીપૂર્વક મેં જેમ કીધું કે જ્યારથી પ્રદેશ અધ્યક્ષ બન્યા તો કોઈ ફૂલગુજ નહીં, કોઈ મોમેન્ટ નહીં, પણ જરૂરિયાતમંદ માટે નોટબુકો મને આપો। તો જે આપણા જિલ્લામાં આજે તમે વિચારો 51,000થી પણ વધારે નોટબુકો કાર્યકર્તાઓએ પ્રદેશ અધ્યક્ષશ્રીને ભેટ આપી અને એ ભેટ જે જરૂરિયાતમંદ બાળકો છે એને ત્યાં સુધી પહોંચાડવામાં કાર્યકર્તા થકી પહોંચાડવામાં આવશે।